આણંદ જિલ્લામાં એનડીપીએસના કેસો કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચના ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજીના પીઆઈ જે.આર. પટેલ તથા એસઓજીના પીએસઆઈ જે.બી. વાઘેલા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ. એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકુમાર પ્રવીણભાઈને બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 ભાડે રાખી અને બે ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીબા તથા તેનો દીકરો હર્ષિત રાજુભાઈ ખલીબા બંને નડિયાદના વતની છે, તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ, જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતા રાજુભાઈ બચુભાઈ ખલીબા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગ ઝડતી અને આ ફ્લેટમાં સર્ચ કરતા આ ફ્લેટમાંથી કુલ 9 પેકેટ ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 86,780 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ. આ ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફાનો મોબાઈલ તથા વજન કાંઠો મળી કુલ 93,080 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેના દીકરા અર્ષિત રાજુભાઈ ખલીફાના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ આણંદ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. મુખ્ય બાબત એ છે કે આરોપી અર્ષિત રાજુભાઈ ખલીફા વિરુદ્ધમાં આ